વેલકમ બેક। આગળ વાત કરીએ તો બાલિકા વધુ ફ્રેમ પ્રત્યુષા બેનર્જીના મોત કેસમાં તેનો બોયફ્રેન્ડ રાહુલ રાજસિંહ હાલ મુંબઈ પોલીસના સકંજામાં છે, ત્યારે સુરતમાં રહેતી સાઉથની એક અભિનેત્રીએ રાહુલ પર સનસનીખેજ આરોપ લગાવ્યા છે। અભિનેત્રીએ આરોપ કર્યો છે કે રાહુલ રૂપિયા માટે જ યુવતીઓને ફસાવે છે। સુરતની અભિનેત્રીએ લગાવ્યો આરોપ, રૂપિયા 2.5 લાખની છેતરપિંડીનો આરોપ। અભિનેત્રી પ્રત્યુષાના મોતનો મામલો હાલ દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને પ્રત્યુષાના બોયફ્રેન્ડ રાહુલ રાજ પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ પણ દાખલ કરાયો છે। ત્યારે આ તરફ સુરતમાંથી પણ એક અભિનેત્રીએ રાહુલ રાજ પર ગંભીર આરોપ લગાવ્યા છે। સાઉથની એક્ટ્રેસ અને મોડલ કેશા ખંભાતીએ રાહુલને વિશ્વાસઘાતી અને ઠગબાજ ગણાવ્યો છે। કેશાનો આરોપ છે કે રાહુલ માત્ર અને માત્ર રૂપિયા માટે જ યુવતીઓને પોતાની ચુંગાલમાં ફસાવે છે અને આ જ રીતે રાહુલે કેશાને પણ મોટી મોટી વાતો કરી પોતાની જાળમાં ફસાવી હતી, જેમાં કેશા સાથે 2.5 લાખ રૂપિયાની ઠગાઈ કરી છે। हेलो हाय चालतू तू आम थी પછી हम લોકો સારી ફ્રેન્ડશિપ થઈ કે ચલો સારો છોકરો છે કેમ કે બહુ એક્ટિંગ કરે છે એટલે ક્યારે તમે એમ જજ નહીં કરી શકો આ માણસ આવો હશે, પછી સારું લાગ્યું મતલબ સારો માણસ છે, હેલો હાય ઓકે। એ પછી સડનલી મને એમ કીધું કે મને બહુ જ અર્જન્ટ છે, ચાલો મારે હમણાં પેમેન્ટ આવવાનું છે, મને 1 લાખ રૂપિયા જોઈએ। 1 લાખ લીધા પછી એને મને ચેક બી આપ્યું એની સામે, તો મને એમ કે આવી જ દેશે હમણાં કે છે એટલે આવી જશે। પછી 1.5 લાખ રૂપિયા લીધું એને કીધું બંને સાથે આપી દઉં તને પેમેન્ટ। મેં કીધું ઓકે વાંધો નહીં। પાછું એ બી મને ચેક આપ્યું એણે, પણ પેમેન્ટ અત્યારે લગીનમાં નથી આવ્યું, તો એના અગેન્સ્ટમાં મેં કેસ બી ફાઇલ કર્યો છે। કેશાનું કહેવું છે કે રાહુલ રૂપિયાની બાબતમાં એટલો કુખ્યાત છે કે વકીલો પણ તેને સારી રીતે જાણે છે। હવે મારે એની આગળ કમ્પ્લેન કરવી છે, તો મને કીધું શું નામ છે એનું, મેં કીધું રાહુલ રાજસિંહ। તું બોલે રાહુલ, અરે આના ચક્કરમાં ક્યાં પડી ગયા, આ તો બહુ ખતરનાક માણસ છે, બોલે બધા પાસે કેટલો લબાડ માણસ છે, આટલા બધા પાસે એને પૈસા લીધા છે, તમે મતલબ કે મેં કીધું જવા દો ને વાત આપી દીધા, હવે આપણે કંઈ નહીં બોલી શકીએ રાઈટ, પણ મેં એના અગેન્સ્ટમાં કેસ ફાઇલ કરી નાખ્યો છે। કેશાના મતે પ્રત્યુષા રાહુલને એટલો પ્રેમ કરતી હતી કે રાહુલ વિરુદ્ધ બોલનારને તે ચૂપ કરાવી દેતી હતી, પરંતુ રાહુલ જ સૌથી મોટો ચીટર છે। રાહુલ એક નંબરનો ચીટર માણસ છે। એણે એટલી બધી મતલબ એટલી બધી છોકરીઓ સાથે એણે સમજો ધોકાબાજી કરી છે। એ ખાલી છોકરીઓને એક પટાવે છે શેના માટે, પૈસા માટે, કે મારા ક્યાંથી મારું ક્યાં ચાલી જાય રાઈટ। તો મેઇન વસ્તુ જે છે કે રાહુલનું કામ જ આ છે કે અગર તમે સમજો 4 છોકરી અહીંયા હોય અને જાણે કે કોઈ છોકરીની ફ્રેન્ડ હોય અને એમાં એની બીજી બધી ફ્રેન્ડ આવી હોય, તો એના પર ધ્યાન હોય કે આમાંથી મારી કોણ છોકરી મારા કામની છે, કેમ કે એ ત્યાંથી બી પૈસા કઢાવવાની જ વાત ચાલતી હોય છે, કેમ કે રાહુલ ખતરનાક ચીટર માણસ છે। મહત્વનું છે કે રાહુલ રાજ અને પ્રત્યુષા વચ્ચે વણસેલા સંબંધો પાછળ સલોની શર્મા નામની મોડલનું નામ ચર્ચાઈ રહ્યું છે। ત્યારે કેશાએ આરોપ લગાવ્યો છે કે તેણે સલોની અને રાહુલને 3 વખત સાથે જોયા છે। એમાં શું થયું છે, હું જ્યારે એ પાસ હતી લોખંડવાલામાં, ત્યાં મેં રાહુલ અને સલોનીને સાથે જોયા, તો મને એવી થયું કે અરે આમાં કેમ, પણ મને એમ થયું એ લોકોનો એ છે રાઈટ, આપણે શું કરવા માટે બોલવું। પછી મેં બ્રુ કેફેમાં પણ જોયા અને પાછી મેં અંધેરી સાઈડમાં પણ એ લોકોને જોયા છે, તો મને બી મતલબ બહુ બધા લોકોએ જોયા છે, મેં નથી જોયા, તો હવે મને એ બાબતની ખબર નથી એટલી બધી, પણ મેં લોકોને જોયા હતા। સાઉથની અભિનેત્રીએ આરોપ લગાવ્યો છે કે રાહુલે અનેક યુવતીઓ સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો છે। હવે જ્યારે તેનું આ પાખંડ ખુલ્લું પડ્યું છે, ત્યારે જો તેને આકરી સજા નહીં થાય તો ભવિષ્યમાં બીજી અનેક યુવતીઓ શિકાર બનશે। આજે હું તમને એક વાત કહું કે બધી છોકરીઓ છૂટી ગઈ હશે કે ચલો આનું આ લઈને ભાગી ગયું, આનું આ લઈને ભાગી ગયું, આનું આ લઈને, પણ આ છોકરી એટલી ઇમોશનલ થઈ ગઈ હશે તો જ એણે આત્મહત્યા કરી હશે, કે આત્મહત્યા થઈ કે જે થયું તે મને આપણને ખબર નથી, પણ જે બી થયું એના લીધે થયું। અને અગર આને સજા નહીં મળશે તો તમે સમજી શકો છો કે આ દુનિયામાં કેટલા ગુનાઓ વધી જશે, કેમ કે આજે નહીં તો આજે કાલે બીજી છોકરીને પટાવશે। એ બહાર આવીને એમ જ કહે છે જોયું હું તો નીકળી ગયો, મને થોડું કંઈ થયું। મતલબ કે જો કેશા ખંભાતીના આરોપો સાચા હોય અને તેના આરોપોમાં તથ્ય હોય તો રાહુલ રાજ આગામી સમયમાં મોટી મુશ્કેલીમાં ફસાઈ શકે છે।